આ 5 ડોક્યુમેન્ટ તમારા ફોનમાં હોવા જરૂરી છે. તો કઈ રીતે ફોનમાં એડ કરવા અને કઈ રીતે એ સોફ્ટવેર ડાઉનલોડ કરવો અને શું એની પ્રોસેસ છે તો જાણીએ આખો વિડીયો સારો લાગે તો લાઈક કરતા જજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. હાલો નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે પ્લે સ્ટોર ને ઓપન કરી લઈશું. જેવું પ્લે સ્ટોર ઓપન કરશો તમે એટલે અહીંયા કણે સર્ચ કરી દેવાનું ડિજીલોકર. આટલું સર્ચ કરી અને આ રીતે પેલો જ એપ્લિકેશન આવી જાય છે, આને ઇન્સ્ટોલ કરી લેવાની. હવે જો આ ઇન્સ્ટોલ થઈ ગયું છે તો હવે આને આપણે ઓપન કરી લેવાની. જેવી ઓપન કરશો એટલે થોડુંક આ રીતે લોડિંગ લેશે. પછી અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરી લેવાની, જે રાખવી હોય તે ભાષા. અહીંયાથી ઇન્સ્ટ્રક્શન આવશે, તે જોવું હોય તો જોઈ લેવાનું. હવે જો આમાં ઓલરેડી મેં એકાઉન્ટ બનાવેલું છે, પણ તમારે એકાઉન્ટ આમાં બનાવવાનું રહેશે. તો એના માટે સૌથી પહેલા તમારે અહીંયા કણે આ રીતે તમારો નંબર જે હોય એ નંબર અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા આપણે આ રીતે નંબર સિલેક્ટ કરી રાખવાનું. હવે જો અહીંયા કણે તમારે નવું અકાઉન્ટ બનાવવું હોય તો તમે અહીંથી ક્રિએટ નવું અકાઉન્ટ બનાવી નાખવાનું. તો અહીંયા કણે તમારે ઓટીપી આવશે, તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એની ઉપર. હવે અહીંયા કણે તમારે તમારું આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનું. પછી પાછો એક ઓટીપી આવશે, એ ઓટીપીને અહીંયા કણે એન્ટર કરી દેવાનું. એટલે તમે આમાં સફળતાપૂર્વક લોગિન થઈ જશો. તો આપણે અત્યારે ઓલરેડી આમાં લોગિન જ છે. તો અહીંયા કણે આપણો પાસવર્ડ નાખી અને આમાં એન્ટર થઈ જઈશું. જો આ રીતે આમાં સૌથી પહેલા આપણે લોગિન થઈ જઈશું. આ રીતે તમે પણ આ જ રીતે આમાં લોગિન થઈશો. હવે અહીંયા કણે જો અહીંયા કણે તમારું આધાર કાર્ડની ડિટેલ આવી ગઈ છે. અહીંયા કણે જો અહીંયાથી આ ડોક્યુમેન્ટ આપણે આટલા એડ કરેલા જ છે આમાં ઓલરેડી. તો આ સરકારનો એક એપ્લિકેશન છે એટલે કોઈ બીજી આમાં ફ્રોડ થવાની કોઈ સંભાવના નથી. આ સરકારી એપ્લિકેશન જ છે. તો સૌથી પહેલા અહીંયા નીચે જો તમે ઉમંગમાં પણ આમાં કણે કરી શકશો, હોમ પણ છે, અને ડોક્યુમેન્ટ નવા ઇસ્યુ જે થયા હોય તે પણ તમે કણે એડ કરી શકશો. તો જો મારું આમાં જે આપણે એમ્પ્લોયનું આવે એ પણ કાર્ડ મારું આમાં છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે અને RPID છે. તો આ બધા મેં ડોક્યુમેન્ટ આમાં ઓલરેડી એડ કરેલા છે. તો તમારે એડ કરવા હોય તો શું કરવું પડશે? તો સૌથી પહેલા તમારે અહીંથી સ્કેન કરીને પણ તમે કરી શકો છો. સ્કેન કરીને ન કરવું હોય તો તમે અહીંથી સર્ચ કરીને પણ અહીંથી ડોક્યુમેન્ટ તમારું કોઈ પણ સર્ચ કરી શકો છો. જેમ કે પાન કાર્ડ કરવું છે તો અહીં કણે તમે પાન કાર્ડ લખશો આ રીતે, એટલે જો અહીંયા કણે પાન કાર્ડ રેકોર્ડ આવી જશે. તો જેવું એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારું પાન કાર્ડ નાખવાનું રહેશે, ડાઉનલોડ કરી શકશો. બાકી વધારે જો ડોક્યુમેન્ટ આમાં તમારે એડ કરવો હોય તો એ પણ તમે અહીંથી જો રાજ્ય છે બધા રાજ્યની, તો તમારું કેવું રાજ્ય છે એ અહીંયા કણે સિલેક્ટ કરી અને તમારે તમારું રાજ્ય અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે ગુજરાત છે તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. હવે જો આ ગુજરાતના આટલા બધા ડોક્યુમેન્ટ છે, આમાંથી તમારે કયું ડોક્યુમેન્ટ એડ કરવું છે તો એ ડોક્યુમેન્ટ ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને એની માહિતી અહીંયા કણે એન્ટર કરવાની રહેશે. જેવું કે બર્થ સર્ટિફિકેટ છે તો અહીંયા કણે બર્થ સર્ટિફિકેટ નંબર નાખવાના રહેશે. નામ તમારું ઉપર ઓલરેડી આવી ગયું છે તો અહીંયા કણે તમારા બર્થ સર્ટિફિકેટ નંબર નાખવાના રહેશે. તો આ રીતે તમે આમાં ડોક્યુમેન્ટ એડ કરી શકો છો. અને એક ખાસ વાત એ મિત્રો કે અહીંથી તમને એક દેખાડી દઉં, અહીંથી તમારે તમારું પ્રોફાઇલ જે છે એ કમ્પ્લીટ કરવું પડશે. જો ઈમેલ તમે ચાહો તો ઈમેલ વેરીફાઈ કરી શકો છો, અને ન કરવું હોય તો કોઈ વાંધો નથી. અહીંયા તમારું નોમિની એ બધું જે માહિતી આવે એ બધી તમારે અહીંથી ફિલ કરવી હોય તો કરી શકો છો, ન કરવી હોય તો કોઈ વાંધો નથી. અહીંથી એક મહત્વની વાત એ છે કે અહીંથી તમે ઉમંગમાં પણ અહીંથી લોગિન થઈ શકો છો. તો આ છે ઉમંગ, અહીંથી ઉમંગ પણ તમે થઈ શકો છો. તો ઉમંગ શું છે શું નથી એ જાણવું હોય તો કોમેન્ટ કરજો, તો આપણે નેક્સ્ટ વિડીયો ઉમંગનો પણ બનાવી નાખશું. તો આમાં તમારે ડોક્યુમેન્ટ આ રીતે એડ કરી શકો છો. તો બધા ડોક્યુમેન્ટ તમારા જે હોય તે એડ આમાં કરી નાખવાના. તો તમારે હવે ફિઝિકલી ડોક્યુમેન્ટ સાથે રાખવાની કોઈ જરૂર નથી. આમાં તમે બધા ડોક્યુમેન્ટ આમાં પ્રોપર સરકાર માન્ય ડોક્યુમેન્ટ જેટલા છે એ બધા ડોક્યુમેન્ટ તમે એક જ એપમાં રાખી શકો છો, અને એ પણ તમારે જ્યારે ડાઉનલોડ કરવું હોય ત્યારે તમે ડાઉનલોડ પણ કરી શકો છો.